જય શ્રી રામ. હર હર મહાદેવ. ભોજન હંમેશા સમાન લોકો સાથે કરો, અથવા કુટુંબ સાથે કરો, અથવા તમારા હૃદયમાં પ્રેમ છે એને જે સમજતો હો, તમારા હૃદયમાં રહેલો પ્રેમ સમજતો હોય એને કરાવો, જાણતો હોય એને કરાવો, અથવા સમાન લોકો સાથે ભોજન કરો. નોકરી કરતા હોય તો સહકર્મી સાથે, વેપારી સાથે કરે તો શોભે, રાજા સાથે કરે તો શોભે, અથવા દયા હોય તો કરાવો. સ્વાર્થ માટે ઘણા લોકો મોટા માણસોને ઘર લાવે છે ભોજન કરવા માટે. સ્વાર્થ હોય એ ભોજન ન કહાય, એ સ્વાર્થ કહાય. કોઈ માલિક હોય અને એને આજે લોકો નોકરી કરતા હોય, જોબ કરતા હોય, એને ખવડાવે તો નોકરો શું સમજે જે કામ કરતા હોય કે માલિકને કાંઈ સ્વાર્થ છે કે નથી, રામ જાણે. અથવા નોકરો માલિકને ભોજન કરાવે તો પણ સમજે એને કાંઈ લેવાનું હોય તો. ભોજન હંમેશા બરાબર કુટુંબ સાથે કરો તો વધારે સુટેબલ. ઘણા નેતા લોકો ચૂંટણીના સમય આવે તો ગરીબોના ઘરે, દલિતોના ઘરે, પીછડાના ઘરે ભોજન કરવા જ આવે છે. શું કામને? પ્રેમ છે એના અંદર? નહીં સાહેબ. વોટ માટે, મતદાન માટે, સ્વાર્થ માટે. એ ભોજન તો રહેતો નથી સાહેબ. એ પ્રેમ તો દિખાવા છે. ભોજન હંમેશા સમાન લોકો સાથે કરો. કોઈને કામ કઢાવવું હોય તો ભોજન કરાવે. એ ભોજન નથી, એ સ્વાર્થ છે. કોઈ છોકરા બરોબર ન હોય તો એના મા બાપ, કોઈ ગરીબ દીકરી હોય એના માતા પિતાને ભોજન કરાવે, એને મદદ કરે, એ ભોજન ન કહાય. ભોજન હંમેશા બરાબર લોકો સાથે કરો, અથવા કુટુંબ સાથે કરો. માતા પિતા, ભાઈ બહેન, પત્ની પુત્ર સાથે કરો, અથવા જે તમારા હૃદયમાં રહેલો પ્રેમને જાણે, કૃષ્ણ જેવા હોય એને ભોજન કરાવો. વિદુરજીના હૃદયમાં શું હતા એને ખબર હતા. સુદામાજી ભેગા કરો, પછી ગરીબ અમીરના ભેદ મટી જાય, પછી રાજા પ્રજાની ભેદ મટી જાય, પછી નોકર માલિકના ભેદ મટી જાય. ક્યારે? જ્યારે હૃદયમાં પ્રેમ હોય. તો હૃદયમાં પ્રેમ હોય ત્યારે ભોજન કરો કોઈ સાથે, અથવા બરાબરના માણસ હોય, અથવા કુટુંબ હોય તો. પણ દિખાવા મત કરો. ઘણા લોકો આજ ગામડામાંથી બહેન દીકરીઓ જ આવે છે સિટીમાં, અને સિટીમાં બધું જોઈને ચકાચોદ હાઈ ફાઈ સોસાયટીમાં ગળી જ આવે, અને લોકો મદદ કરે, પછી દીકરી અથવા દીકરા નીકળતો નથી, એ બરબાદ થઈ આવે છે. અને ઘણીવાર તો બહેનોના ઇજ્જત ઉપર પણ આંચ આવે છે, અને રોજ છાપુમાં પણ આવે છે. લોકો એવું જ કરે છે. ચકાચોદમાં મત પડો. ગામડામાં રહેતા હતા, શહેરમાં રહેતા, મોટા માણસોના ચકાચોદ હાઈ સોસાયટી જોઈને એમાં ગળી ન જાઓ ખાવા માટે. એ ખવડાવે પછી તમે ખાવી જાવ, અથવા તમારી ઇજ્જતને ખાવી જાવ. લોકો એવું જ કરે. સ્વાભિમાની માણસ ભોજન ન કરે કોઈ સાથે. ક્યારે કરે? જ્યારે હૃદયમાં પ્રેમ હોય તો. અથવા એના હૃદયમાં પ્રેમ હોય તો ભોજન કરે અને ખવડાવે. સ્વાભિમાની માણસ હોય ને એ ક્યારે ભોજન કોઈને ખવડાવે? એના અંદર પ્રેમ હોય. સંતો જૈસે સંતો ભોજન કરાવે છે જગતને, એના અંદર પ્રેમ છે ખવડાવવા માટે. એવા જગ્યા કરી લો, ત્યાં અભિમાન મૂકી દો, એવા કરો. અથવા એવા ઘરમાં કરો જે તમારા સાથે પ્રેમ કરતા હોય, સ્વાર્થ વગર, નિસ્વાર્થ. બાકી ગલત જગ્યા, ગલત લોકો સાથે, ગલત સમય પર ભોજન કરો તો એ ભોજન પણ વિષ બની જાય. મહાભારત ઉઠાવીને જો લો, ભીષ્મ પિતામહ બધું જાણતા હતા,
કરણ જાણતો હતો કે દુર્યોધન ખોટું કરે છે, પણ એના સાથે હતા, એના ઋણી હતા, કારણ ભોજન કરી લીધેલું. તો ઘણી વાર ગલત માણસો ભોજન કરાવે અને પછી ફાયદા ઉઠાવે કે મને મતદાન કરાવજો, મને મદદ કરજો. એ ખવડાવે તો એ કાઢી લે, 5 રૂપિયા ખવડાવે, 100 રૂપિયા કાઢી લે તમારામાંથી. તો ભોજન હંમેશા બરાબર લોકો સાથે કરો, અથવા કુટુંબ સાથે કરો, અથવા તમારા હૃદયમાં એના માટે પ્રેમ હોય, અથવા એના હૃદયમાં તમારા માટે પ્રેમ હોય. હૃદયમાં રહેલોના પ્રેમ સમજે એના સાથે ભોજન કરો, કુટુંબ સાથે કરો, અથવા સમાન લોકો સાથે કરો, તો જીવનમાં કોઈ દિવસ દુઃખ ન પડે.